શુક્રવારે ચંદ્ર કેતુ સાથે સિંહ રાશિમાં છે, શનિ મીનમાં છે અને ગુરુ કર્ક રાશિમાં છે. ચંદ્ર કેતુ સાથે સૂર્યની રાશિમાં હોવાથી સાવધાની રાખો. અન્ય ગ્રહોની સ્થિતિ સમાન રહે છે. ચંદ્ર કેતુનું સંયોજન સાવધાની સૂચવે છે, પરંતુ શનિ અને ગુરુની સ્થિતિ ઘણી રાશિઓ માટે સકારાત્મક પરિણામો લાવશે. વ્યવસાય, રોજગાર, અભ્યાસ, પ્રેમ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે દિવસ મિશ્ર રહેશે. મેષ અને મકર રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં નોંધપાત્ર સફળતા મળશે. ચંદ્ર અને શુક્ર તુલા અને મકર રાશિના જાતકો માટે મુશ્કેલી અથવા છૂટાછેડાનું કારણ બની શકે છે. યુવાન તુલા અને મીન રાશિના લોકોના પ્રેમ જીવનમાં પ્રેમને મીઠાશ રહેશે. કર્ક અને તુલા રાશિના વિદ્યાર્થીઓને નવી નોકરીની તકો મળશે. મકર અને મીન રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યની અવગણના કરવાનું ટાળવું જોઈએ. શ્રી સૂક્તના 16 શ્લોકનો પાઠ કરવાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે. ચાલો જાણીએ કે આજનો દિવસ 12 રાશિઓ માટે કેવો રહેશે. મેષ, 5મા ઘરમાં ચંદ્ર વ્યવસાયમાં તણાવ પેદા કરી શકે છે. રાજકારણમાં સામેલ લોકોને લાભ થશે. 5મા ઘરમાં કેતુ આધ્યાત્મિક આશ્વાસન લાવશે. તમારા બાળકની સફળતા આનંદ લાવશે. ઉપાય: તલનું દાન કરો, ગાયને ગોળ ખવડાવો, શુક્ર બીજ મંત્રનો જાપ કરો. શુભ રંગો લાલ અને સફેદ. ભાગ્ય ટકાવારી 80%. વૃષભ, નવો વ્યવસાય પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક સારો દિવસ છે. પૈસાનો પ્રવાહ આવશે. ચોથા ભાવમાં ચંદ્ર અને કેતુ નવી શરૂઆત તરફ લઈ જશે. ઉપાય: બટુક ભૈરવ સ્તોત્રનો પાઠ કરો, કાળા ચણાનું દાન કરો. શુભ રંગો લીલો અને આકાશી વાદળી. શુભ રંગો 65%. મિથુન, છઠ્ઠા ભાવમાં સૂર્ય અને બીજા ભાવમાં ચંદ્ર અને કેતુ વિદ્યાર્થીઓ માટે સારા છે. નોકરીમાં પ્રગતિ થશે. બીજા ભાવમાં ગુરુ કાર્યમાં સરળતાથી સફળતા લાવશે. બાળકના લગ્ન અંગેના નિર્ણયો કાળજીપૂર્વક લો. નવો વ્યવસાય શરૂ થઈ શકે છે. પ્રેમમાં તકરાર થઈ શકે છે. ઉપાય: શ્રી સૂક્તનો પાઠ કરો. શુભ રંગો લાલ અને લીલો. ભાગ્ય ટકાવારી 70%. કર્ક, બીજા ઘરમાં ચંદ્ર અને 5મા ઘરમાં સૂર્ય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. રાજકારણમાં સામેલ લોકોને લાભ થશે. બાકી રહેલા કામ પૂર્ણ થશે. બીજા ઘરમાં કેતુ અને 5મા ઘરમાં શનિ નસીબ લાવશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. ઉપાય: ગોળનું દાન કરો, પક્ષીઓને ખવડાવો. શુભ રંગો નારંગી અને પીળો. શુભ ટકાવારી 65%. સિંહ, ચંદ્ર અને કેતુ તમારી રાશિમાં છે. ગુરુ ખર્ચના ઘરમાં છે. સૂર્ય તમારા પિતાના આશીર્વાદથી સારા પરિણામો લાવશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો ઊભી થશે. આઈટી અને એમબીએના વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે. ઉપાય: આદિત્ય હૃદય સ્તોત્રનો 3 વાર પાઠ કરો, લીલા ચણા અને તલનું દાન કરો. શુક્ર બીજ મંત્રનો જાપ કરો. શુભ રંગો લીલો અને ઓરેન્જ. શુભ ટકાવારી 65%.